બેના ભાઈ આ શું? ખરીદી કરી છે જ્વેલર્સમાંથી. આ તને જે જે વસ્તુઓ ગમતી હતી ને એ બધી વસ્તુઓ લઈને આવ્યો છું. પણ ભાઈ આટલી બધી વસ્તુઓ લાવવાની શું જરૂર હતી? જો આપણે બહાર જઈએ ને એટલે આપણને બધું જ ગમતું હોય. એનો અર્થ એવો થોડી હોય કે જે ગમે બધું ઘરે લઈને આવવાનું. કેમ કેમ લઈને નહીં આવવાનું? આ તારા માટે જ લાવ્યો છું. અને આમ પણ હા, તારા લગ્નની તારીખ હવે લેવાની છે. એ લોકોનું કેન પણ આવી ગયું છે. એ લોકો કહેતા હતા કે આવનારા 2-3 મહિનાની અંદર બધું ગોઠવી નાખીએ. એટલે જો હવે સમય પણ ઓછો છે અને ખરીદી કરવાની શરૂઆત તો કરવી પડશે ને. એટલે સોનાની ખરીદીનું કામ શરૂ કરી દીધું છે. સરસ. જો તું બહુ ઉતાવળે પગલાં ન ભરતો. અમારા લગ્ન પછી તારી પણ લાઈફ છે. બધા ખર્ચા મારા લગ્નમાં કરી નાખીશ તો તું શું કરીશ પાછળથી? અને આમ પણ દેણા કરીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. આપણે એ લોકો સાથે વાત કરી છે ને, જેટલું આપીશું ને એટલું માન્ય રહેશે ત્યાં. હા બેન હા, પણ આ બધું જ મારા એકલાનું થોડી છે. આ બધામાં તારો પણ ભાગ લાગે છે અને તારા માટે જે કંઈ પણ કરીશ ને એ બધું ઓછું જશે. જો ને બેન, આ મમ્મી પપ્પાના ગયા પછી તે જ મને સાચવ્યો હતો ને. મને આજે યાદ છે, એક સમય એવો હતો કે જ્યારે ઘરમાં ખાવા ખીચડી નહોતી, પણ એમ છતાંય તું મારા માટે બધી જ વ્યવસ્થા કરી આવતી, માગીને લઈ આવતી અને પછી મને ખવડાવતી. તો પછી બેન, મારી આવી લાડકડી બેન માટે હું આટલું ના કરી શકું? ખરેખર આજે મને રિયલાઇઝ થાય છે કે ભાઈ અને બહેનનો સંબંધ શું કહેવાય. નાનપણમાં તારા માટે જમવાનું શું લઈ આવી, તું તો મારો કર્જદાર થઈ ગયો. પોતાની આખી જિંદગી મારા નામે કરવા તૈયાર થઈ ગયો છે. ભાભીને ખબર છે આ વાતની કે તું ઘરેણા લાવ્યો છે? નહીં, એને કહેવાનું પણ નથી. આ બધું છે ને આપણે આપણી રીતે જ કરવાનું થાય છે. તું જાણે છે ને, આ બધી જ વાતો ક્યાં પહોંચે છે? સીધી મારા સાસરિયામાં જઈને કહેશે કે દેવાંગે આવું કર્યું છે, પેલું કર્યું છે. અને મેં તો છે ને નક્કી કરી નાખ્યું છે. આજે આદિત્યને મળ્યો હતો, 2 લાફા પણ માર્યા. શું? હા, કહી દીધું કે આવી રીતે અમારી ઘરે આવીને દાદાગીરી નહીં કરવાની. અમે લોકો પણ આ બધું સહન નહીં કરી લઈએ. અને બેન, આ કોઈ છોકરો તને હાથ અડાડે એ હું કેવી રીતે સહન કરી શકું? જ્યારે આ તો મારો સાળો હતો, ઘરમાં આવીને જેમ ભાવે એમ વર્તન કરીને ગયો. ભાઈ તું એનાથી દૂર રહે. એ વ્યક્તિ મને સહેજે સારો નથી લાગતો અને મને તો એ નથી સમજાતું કે આપણા સગા આવા કેવી રીતે હોઈ શકે. મમ્મી અને પપ્પા ગયા પછી આપણે બંને બરાબર રીતે બધાને ઓળખતા શીખ્યા છીએ. માણસોની ઓળખ છે આપણે બંને ભાઈ બહેનને. છતાં પણ આ સંબંધમાં આવું કેમ થયું એ ખબર ના પડી. ભાભી, એનો ભાઈ, એના મમ્મી બધા આવા કેમ છે? બસ પૈસા જોઈને લગ્ન કર્યા છે દામિનીએ મારી સાથે. એ સમયે એ લોકોને ખબર હતી કે આ લોકોની પરિસ્થિતિ સારી છે, આ ઘરમાં મારી દીકરી જશે તો સુખી થશે. એટલે બધા લોકો નાટકમાં જોડાઈ ગયા અને ગમે તેમ કરીને દામિનીએ મારી સાથે લગ્ન કર્યા. હા જો ને, એ બાબતથી તો આજે પસ્તાઈ રહ્યો છું. ક્યારેય પણ કોઈ પણ બાબતમાં સપોર્ટ જ નથી. વિરોધ વિરોધ ને વિરોધ. અને હંમેશા આપણા લોકોની કોઈ પણ સલાહ નહીં માનવાની, પણ એના ઘરેથી એના મમ્મી, એનો ભાઈ એ જે કંઈ પણ કહેશે ને એમ જ કરવાનું. અને એનો ભાઈ તો આજે બોલી પણ ગયો હતો કે મારી બેન કહેશે ને તો હું તો છે ને કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું. આ જોજો ક્યાંક આ બધું કરી રહ્યા છો, આનો કઈ ખરાબ અસર ના પડે. જો હા, ધમકીઓ આપતો હતો તો કઈ એની ધમકીથી કઈ ડરવું થોડો? મેં પણ આપી છે ધમકી, થાય એ કરી લે છે. કહું અને છું ને તને. ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તમારી બેન નહીં માને ને તો ઘરની બહાર કાઢી મૂકીશું. અરે પણ તું ધ્યાન રાખજે એમ તો કહું છું તને. જો એનો બહુ વિશ્વાસ કરવા જેવો મને લાગતો નથી. આ આખું ઘર કોણ જાણે કેવું છે. ફક્ત ને ફક્ત પૈસાના સગા છે આ બધા. કાલ સવારે એવું ન થાય કે પૈસાની પાછળ સંબંધો બગડે, કોઈ મોટું નુકસાન આવે. અને રહી વાત આ ઘરેણાની, તું ભાભીને પૂછી લેજે. એ આ પાડે તો રાખજે, બાકી પાછા આપી દેજે. કાંઈ પાછા નથી આપવાના. અને એ શું, આ તારી ભાભી કે એમ જ કરવાનું આપણે? કાંઈ કોઈને પૂછવાનું નથી. તને ગમે છે ને તો રાખવાના છે. અને આ ઘરેણા આવી ગયા છે ને તો બેસવાનું નથી. સમય બહુ ઓછો છે. આ બીજી બધી ખરીદીઓ પણ શરૂ કરી જ દેવાની છે. સારું, હવે આને ઠેકાણે પાડું. હા, મૂકી દે. ભગવાનના મંદિરમાં પૂજા કરજે પહેલા, પછી જ મૂકજે. હા, શરૂઆતની ખરીદી તો પૈસા જે બચતના પડ્યા હતા ને
એમાંથી થઈ ગઈ છે, પણ હવે ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન આ ત્રણેય લેવું પડશે. એના માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. સમય પણ બહુ ઓછો છે અને ખરીદીઓ પણ બહુ ઝાઝી. કરીએ કંઈક. સમજાવી દેજે જીજુને આ ખોટું વર્તન છે એનું મારી સાથે. 2 લાફા માર્યા હતા, 2 લાફા. 2 લાફા ઓછા માર્યા હતા, 4 લાફા મારવાની જરૂર હતી. કેવી બેન છે હા ભાઈ, 2 લાફા ખાઈને આવ્યો અને કહે છે કે 4 લાફા મારવા જોઈતો હતો. અક્કલ વગરની આ તારા કામની અંદર તો હું અને તારો ભાઈ એક થઈ ગયા છીએ, હા. કંટાળી ગયા છીએ. અને આ બધું છે ને, સાંભળ સાંભળ, આ બધું છે ને તારા માટે કરીએ છીએ. અમને કઈ શોખ નથી થતો. અને હું તો તારું સારું વિચારતો હતો એટલા માટે જીજુને સમજાવ્યા, એની બેનને સમજાવી, પણ એ લોકો તો ઊંધું સમજે છે. તને હા. ખબર છે આ તારા સુપુત્રએ શું કર્યું? શું કર્યું? જઈને મારી નણંદનો હાથ પકડ્યો, પછી બેન એને 4 લાફા જ ખાઈને ક્યાંક ત્યાં તો કઈ બોલી ના શકી. તને મેં ના પાડી હતી ને, હે મિલ્કીને આપણા ઘરની વહુ નથી બનાવવાની, બીજી વાર નથી પહેરવાની. તને ગમતી હશે તો બાજુ પર ગઈ, પણ મને જરાય નથી ગમતી. દેવી છે ને મારા ભાભી જોતી એ નથી, બરાબર છે? જો આ તમને બંનેને મેં એવું કહ્યું હતું કે મારે એના લગ્ન સાદાઈથી કરાવવા છે, કોઈ ખોટો ખર્ચો નહીં, કોઈ કર્યાવર નહીં. અને શું થયું ખબર છે? 5 લાખના ઘરેણા આવ્યા છે ઘરમાં. 5 લાખના? હા છે ને, પેલીને હું મોઢું બતાવવા પણ નહોતો માંગતો, પ્રેમથી સમજાવવાની કોશિશ જ કરવાનો હતો. પણ એ જેને જે રીતે વાત કરતી હતી, બોલતી હતી ને, એના ઉપરથી મને એટલો ગુસ્સો આવ્યો હતો ને મન થતું હતું કે 2 લાફા મારીને આવું ત્યાં. રેવા દે મારા લાલ, તને સારી રીતે ઓળખું છું. છોકરી જોઈ નહીં કે પૂછડી પટપટાવી નહીં. અરે મેં કઈ ખોટું નથી કર્યું. ચૂપ રહે. આ તમે વધારે ના બોલો. આ પ્લાનિંગ કરી નાખું ને તે પ્લાનિંગ કરી નાખું ને એ કે પ્લાનિંગ સક્સેસફુલ થયો, 5 લાખના ઘરેણા આવી ગયા, ત્યાં સુધી તો કઈ મંગળે મસ ના વાળ્યું. હે તો તું એ ઘરમાં રહે છે તો તને નથી ખબર કે શું કરાય ને શું ન કરાય? દેવાંગ માનવા જોઈએ ને. હવે તો સીધા મને ગમે એમ બોલવા લાગે છે. મને ધમકીઓ મારી દીધી છે કે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે. અત્યાર સુધી ધમકીઓથી કામ ચાલતું હતું, પણ હવે તો એ પૂરું થઈ ગયું. મને કહ્યું કે તારા ભાઈને ક્યાં આવીને તેડી જાય, તને મારે નથી જોઈતી. ડરતી નહીં તું? હા, ઘરે પાછું આવવું હોય તો આવતી રહે, પણ એ લોકોથી ડરતી નહીં. એને તો છે ને હું બતાવી દઈશ. હા, 2 લાફાનો બદલો એને ન આપું ને તો તું કે. તારી સલાહ તારી પાસે રાખ. હા, કોઈને આપવાની જરૂર નથી. આ અને તમારા બંનેથી કઈ થશે કે નહીં થાય મને એ કહી દો. થશે. હું જે કરીશ ને એનાથી એ જે કંઈ પણ ઘરેણા આપ્યા છે ને એ બધા તારા થઈ જશે ને એના લગ્ન પણ નહીં થવા દો. બ્રહ્માસ્ત્ર ચલાવીશું. બ્રહ્માસ્ત્ર ક્યાં છે બ્રહ્માસ્ત્ર? બતાવવાનું ન હોય, એને ચલાવવાનું હોય. ડફોડ. હોય તો ચલાવશો ને, પણ આ બ્રહ્માસ્ત્ર હોત તો ક્યારનું એ ચલાવી લીધું હોત ને તમે. હા, તારામાં બહુ બુદ્ધિ હતી. 24 કલાક એ ઘરમાં રહે છે તો તારી અક્કલના ઘોડા ક્યાં દોડવા ગયા હતા? અત્યાર સુધી એ લોકોને સહન કરીને બહુ મોટી વાત છે. આજે છે ઘરેણા લેવા ગયા હતા એટલા દિવસ તો મેં ટાળ્યું. ટાળ્યું ને, હવે હું ટાળીશ. એમ પણ મારે બીજું કંઈ કામ તો છે નહીં ટાળવા સિવાય. આ મીરાને છે ને કોઈ સાવ ટાળી નાખે ને તો મને બહુ મજા આવશે. મજા આવશે ને? તારે મજા લેવી છે ને તો એક કામ કર, મીરાને ટાળી નાખ. ટાળતા આવડતું હોય તો. આ તારી માં અને તારા ભાઈ સિવાય તારો ઉદ્ધાર નથી. ઉદ્ધાર નથી? કઈ રીતે? શું કરશો તમે બંને? આ બ્રહ્માસ્ત્ર ક્યાં છુપાવીને રાખ્યું છે તો ખબર નથી, અને છે કે નહીં એ મને નથી ખબર. આ હવામાં વાતો નથી કરતા ને તમે બંને. હવામાં દૂડે. હા, ઝૂમ ઝામ ઝીમ બૂમ બૂમ કરીએ એટલે સીધું આવે, પણ એ તો હજી એક મંત્ર બાકી રહી ગયો છે, એ ઉડાડું એટલે આવે. તો રાહ જોઈશ. અમારી નણંદના લગ્ન થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશ. બસ હવે મૂંગી મરને તું. લગ્ન નહીં થાય. શું છે ને તારે? લગ્ન હું થવા નહીં દઉં. તારો ભાઈ બેઠો છે ત્યાં સુધી આ તારી નણંદ તારા જ ઘરમાં રહેશે, પણ લગ્ન કરીને કોઈ પણ બીજા ઘરે નહીં જાય. હા, મારે તો એને ઘરમાં એ નથી રાખવું. ના 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 ના, તારે ઘરમાં રાખવી ન રાખવી એ પછીનો વિષય છે. પણ અત્યારે તો અમે લોકોએ એક મીઠો પ્લાન બનાવ્યો છે નહીં બેટા? હા, મીઠો પ્લાન? હા, પેલું કહેવાય ને, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાકી કરવાની અને ડબ્બામાંથી ઘી કાઢી લેવાનું. એમ જ આ તારા સાસરીવાળા આમ તો અમારી વાતથી માન્યા નહીં ને, આપણા કોઈ પ્લાન કામ કર્યા નહીં, તો હવે છે ને હું ગરીબડી ગાય બનીને દેવાંગ કુમાર પાસે જઈશ અને મીઠી મીઠી વાતો કરીશ. હા,
પ્લાન નંબર 2 આખો પ્લાન ચેન્જ. એટલે મારો તો વટ જશે ને? ના, વટ નહીં જાય. આ વટની સાથે સાથે એ ઘરમાં તારું માન પણ જળવાઈ રહેશે. જોજે ને, મેં અને તારા ભાઈએ એવો પ્લાન કર્યો છે ને કે સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. હા, હવે ચૂપચાપ તું તારા ઘરે જા, હું પાછળ પાછળ આવી. અને તું સાંભળ, આ જે પ્લાન નક્કી કર્યો છે ને એ પ્રમાણે હું અત્યારે દેવાંગ કુમારને મળવા જાઉં છું.